જય શ્રી રામ. આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જ્યારે રામકથાના આયોજન અયોધ્યાની અંદર કરવામાં આવ્યું છે અમારી ખાખીમઢી રામજી મંદિર પરિવાર તરફથી, ત્યારે આપ સર્વેને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. મિત્રો, 2026માં જ્યારે અમારી અયોધ્યામાં કથા યોજાવા જઈ રહી છે અને એ કથાના વક્તા પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા છે, તો મહાદેવભાઈને મુખેથી કથા સાંભળવું જીવનના એક લાવો છે, એ તો આપ સર્વેને ખબર છે. પણ અયોધ્યાની અંદર 9 દિવસના અનુષ્ઠાન કરવાનું જ્યારે મોકા મળતું હોય અને એ પણ નવરાત્રિમાં, જ્યારે ગુપ્ત નવરાત્રિ હોય અષાઢ મહિનામાં, એ દરમિયાન કથા યોજાવા જઈ રહી છે. તારીખ 15/7/2026ના રોજથી કથા પ્રારંભ થશે અને તારીખ 23/7/2026ના રોજ પૂર્ણાહુતિ થશે. અને એ કથાની અંદર જ્યારે અમે 500 વ્યક્તિઓને લઈને જઈ રહ્યા છીએ અને 500 વ્યક્તિઓને સાથે રહીને ત્યાં અનુષ્ઠાન કરશો, એમાં અમારા વડીલો આવી જશે, અમારા ભાઈઓ આવી જશે અને યુવાન બાળકો પણ આવી જશે. એવી જ રીતે અમારી માતાઓ ને અમારી બહેનો અને દીકરીઓ પણ આવશે. તો સહપરિવાર સાથે અમે 500 વ્યક્તિઓને લઈને ત્યાં જઈ રહ્યા છીએ અને અનુષ્ઠાન યજ્ઞ ત્યાં કરશો. કારણ કે 500 વર્ષ પછી જ્યારે ભગવાન રામજી અયોધ્યાની અંદર બિરાજમાન થયા છે મંદિરમાં, અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થતી હતી ત્યારે હું પણ ત્યાં આગળની લાઈનમાં જ બેઠો હતો અને આગળની લાઈનમાં બેસીને હું પણ ત્યાં સંકલ્પ કર્યો હતો કે 500 વર્ષ સુધી તક ભગવાન રામજી યદિ ટેન્ટમાં રહીને તપસ્યા કરી શકતા હોય, તો 500 વર્ષ પછી જ્યારે ભગવાન મંદિરમાં પ્રવેશ કર્યા હોય ત્યારે હું પોતે પણ 500 વ્યક્તિઓને લઈને આવીને અહીંયા ભગવાન રામજીને મંદિરને સામે જ ત્યાં અનુષ્ઠાન કરશું અને ભગવાન રામજીના ગુણગાન ત્યાં સાંભળશું. અને જ્યારે અમારા ડૉક્ટર મહાદેવભાઈ કથા વાંચતા હોય અને એ કથામાં જે પણ કોઈ જીવાત્માઓ હોય અને કથા સાંભળીને પોતાના જીવનને દિવ્ય ને ભવ્ય બનાવતા હોય, એવા અમને વક્તા મળ્યા છે. અને એવા વક્તાના જ્યારે ગુણગાન બધા સાંભળશે ત્યારે જીવનની અંદર પરિવર્તન થઈ જશે. તો હું આપ સર્વેને જાહેર નિમંત્રણ આપું છું કે આપ પણ ત્યાં અયોધ્યામાં કથામાં આવી શકશો કથા શ્રવણ કરવા માટે. પણ એમના માટે એક પ્રોસીજ છે, ફોર્મ ભરવા માટે અને ત્યાં તમારે નામ નોંધણી કરાવવા માટે. એટલે આપ સર્વે ફરજિયાત ફોર્મ ભરશો તો જ આવી શકશો. બાકી કદાચ કોઈ એને રીતે ત્યાં આવશે તો એમને અંદર ત્યાં એન્ટ્રી નહીં હશે. કારણ કે જે 6 મહિના 7 મહિના 1 વર્ષ અગાઉથી બધા નામ નોંધણી કરાવ્યા, એના શું વાક કે આવીને પછી ત્યાં કાર્યક્રમમાં કોઈ આવીને તાત્કાલિકમાં આવીને વગાડી શકે, તો ત્યાં એન્ટ્રી એવી રીતે નહીં આપવામાં આવશે. જે પેલાને ધોરણે નામ રજીસ્ટ્રેશન કરાવશે એમના ફોર્મ ભરાઈને યસ થઈ જશે, ત્યારે જ એમને લીલી ઝંડી મળશે, ત્યારે જ એમને ત્યાં આવવા માટેના અમે ત્યાં બધું પ્રોસેસ પૂરી કરી દેશું. હવે કથામાં જવા માટે 2 વિકલ્પ અમે રાખ્યા છીએ. એક છે ટ્રેન. ટ્રેનની અંદર કોઈ વ્યક્તિ આવતા હોય તો ટ્રેનમાં પણ એમની વ્યવસ્થા કરી દેવામાં આવશે. અને કોઈ થોડુંક ટ્રેનમાં ન આવી શકતા હોય ને અગવડતા જવું પડતું હોય તો એના માટે અમે બાય પ્લેનની પણ વ્યવસ્થા કરીને રાખ્યા છીએ. તો એમને બાય પ્લેનમાં પણ અમે ત્યાં અમદાવાદથી અયોધ્યા સુધી તક લઈ જશું. અયોધ્યા જવા માટે પહેલા ટ્રેનમાં અમદાવાદથી અયોધ્યા છે, અને કદાચ અમદાવાદથી ટ્રેનની ટિકિટની વ્યવસ્થા ન બને તો આપણે અહીંયા ભાવનગરથી અમદાવાદની ટ્રેનમાં અમે એમને લઈ જવા માટે કોશિશ કરશું. એટલે 3 ટાયર એસીમાં અયોધ્યા જવા માટે તમે નામ રજીસ્ટ્રેશન કરાવો અને પ્લેનમાં જવા માટે પણ તમે નામ રજીસ્ટ્રેશન કરાવો. અને રજીસ્ટ્રેશન કરાવો પણ પહેલે એક વખત વેરીફાઈ મારા પાસે કરજો. કારણ કે આમાં ઘણા બધા લોકો ફ્રોડ પણ હોય. કદાચ મારા નામથી કોઈ બીજા વ્યક્તિના ફોન આવે, તમે તમારા ફોર્મ ને પૈસાની પ્રક્રિયા ત્યાં કરાવવા જાઓ અને પછી તમારી સાથે કોઈ પણ ચીટિંગ થઈ જાય તો એના જવાબદાર અમે નહીં હોઈશું, તમે પોતે જ હોઈશો. એટલે મને કોન્ટેક્ટ કરીને મારા નંબર 9136
01,008 આ મારા પર્સનલ નંબર છે. મારે સિવાય બીજા એમાં કોઈ ફોન પણ નહીં ઉપાડે. એટલે આપ ગમે ત્યારે મારી સાથે વાત કરી શકો. 24 કલાકમાં ગમે ત્યારે તમે મને ફોન કરીને જાણી શકો છો. એટલે આપ સર્વેને હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદડાથી આપને કથામાં આવવા માટે એક વિનંતી કરું છું. અને કથામાં જોડાઈને તમે તમારા જીવનના દિવ્ય ને ભવ્ય અનુભવ ત્યાં અયોધ્યામાં કરશો. એટલે એની ગારંટી હું પોતે આપી રહ્યા છું કે આપને એ 100% નહીં 101% ત્યાં ખૂબ આનંદ આવશે. તો ચાલો મિત્રો, અયોધ્યા કથામાં આપણે સૌ બધા જોડાઈને અને એક અનુષ્ઠાન યજ્ઞ કરીએ. તો આપ સર્વેને ફરીથી વિનંતી કરું છું, જે બેગા નહીં પેગા ધોરણે રજીસ્ટ્રેશન કરાવો અને મને મારો કોન્ટેક્ટ કરજો અને આપ બધાની વ્યવસ્થા કરી દેવામાં આવશે. જય શ્રી રામ. ભારત માતા કી જય.